નલિયા માંડવી નેશનલ હાઈવે ઉપર તૂતરા ડુમરા વચ્ચે બાઇક સ્લીપ થતાં 2 યુવાનો ઘાયલ થયા હતા, જેમાં એકની હાલત ગંભીર છે. બંને ગંભીર રીતે ઘવાયેલા યુવાનોને તાત્કાલિક અસરથી સામાજિક આગેવાનો હાજી રઝાક હિંગોરા અને સરપંચ આદમભાઈ હિંગોરાએ તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં મદદ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. હવે જો નલિયા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નલિયા માંડવી નેશનલ હાઈવે ઉપર તૂતરા ડુમરા વચ્ચે બાઇક સ્લીપ થઈ જતાં 2 શખ્સો ઘાયલ થયા છે, જેમાં એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘવાયેલા બંનેને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના બનાવની મળતી વિગત અનુસાર રાજપર માંડવીના કોલી યુવાનો આ ઘાયલ થયા છે અકસ્માતમાં, અને વધુ સારવાર માટે તેમને માંડવીની સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. ખાસ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે ખીરસરા વિંજાણના સામાજિક આગેવાનો હાજી રઝાક હિંગોરા અને સરપંચ આદમભાઈ હિંગોરાએ તાત્કાલિક અસરથી આ બંને જે બાઇકમાં સ્લીપ થવાના કારણે ગંભીર રીતના ઘવાયેલા યુવાનો હતા તેમને દવાખાને પહોંચાડવામાં બંને મુસ્લિમ ભાઈઓએ ખૂબ મદદ કરી હતી અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.